કહેવાય છે કે વૃંદાવનમાં તમે જાઓ તો નિશ્ચિતપણે 24 કલાક તો રોકાવું જ જોઈએ. તમારી પાસે સમય હોય કે ના હોય, વધારે રોકાવું તો શ્રેષ્ઠ છે, પણ 24 કલાક તો મિનિમમ, ઓછામાં ઓછો સમય 24 કલાક તો રોકાવું જ જોઈએ. શું કામ? 24 કલાક તમે રોકાશો તો ચોક્કસ એક સમય એવો આવશે કે કૃષ્ણ અને રાધાના દર્શન મને તમને થશે થશે ને થશે. જો 24 કલાક રોકાઈ ગયા તો ચોક્કસ કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ સ્થાન ઉપર મને તમને એકવાર દર્શન થશે થશે ને થશે. કારણ કે વૃંદાવનને બનાવનાર કૃષ્ણ નથી, વ્રજભૂમિને બનાવનાર રાધા રાની છે મારી. કારણ કે જ્યારે વૈકુંઠમાં પરમાત્મા હતા એ સમયે પણ જ્યારે વ્રજભૂમિમાં આવવાની વાત હતી ત્યારે કૃષ્ણએ કહ્યું કે રાધા, તમારા વગર વૃંદાવન બની નહીં શકે. વૃંદાવનનું નિર્માણ જ કરનાર માં રાધિકા છે, માં રાધા રાની છે. જ્યાં સુધી રાધિકા ના હોય ત્યાં સુધી વ્રજભૂમિ બનતી નથી, વ્રજભૂમિમાં જયેલા સફળતા નથી હોતી. એટલા માટે કહેવાય છે વૃંદાવનમાં જાવ એટલે રાધે શબ્દ સિવાય તમને કંઈ સાંભળવા નહીં મળે. કોઈ જય શ્રી કૃષ્ણ નહીં કે, કોઈ શ્યામ સુંદર નહીં કે, કોઈ કનૈયો નહીં કે, કોઈ કૃષ્ણ નહીં કે. જે કહેશે શું કહેશે? રાધે રાધે. રસ્તામાં નીકળો તોય રાધે રાધે. હર ક્ષણ જેનું રટણ કરે છે એ રાધે સિવાય બીજું કાંઈ નહીં. કારણ કે એ વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી માં રાધા રાની છે, એના સિવાય કંઈ જ નથી. અહીંયા રાધાજી દ્વારા નિર્વાણ થયું.